દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે એક દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા. તેમના પ્રવાસની શરૂઆત તેમણે ગાંધીનગરના કોબા સ્થિત કાર્યક્રમથી કરી હતી. ગાંધીનગરમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન પરમ પૂજ્ય જૈનાચાર્ય પદ્મસાગર સુરીશ્વરજી મહારાજ સાહેબે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની ઊંચી પ્રશંસા કરી હતી. તેમણે પીએમ મોદીના નેતૃત્વને દેશ માટે સદભાગ્ય સમાન ગણાવ્યું હતું. મહારાજ સાહેબે જણાવ્યું હતું કે વડાપ્રધાનનું ચરિત્રવાન અને નિષ્ઠાવાન નેતૃત્વ દેશના વિકાસ અને પ્રજાના ઉત્થાન માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે. તેમણે મોદીના કાર્યકાળ દરમિયાન થયેલા વિકાસ કાર્યો અને જનહિતના નિર્ણયોની સરાહના કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે પીએમ મોદીના જીવનમાં રહેલી સાદગી, કાર્યનિષ્ઠા અને સ્પષ્ટ લક્ષ્ય દરેક માટે પ્રેરણારૂપ છે. ખાસ કરીને કોરોના મહામારી અને વૈશ્વિક કટોકટી દરમિયાન તેમની નેતૃત્વ ક્ષમતા અને સંચાલનની પણ પ્રશંસા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રોતાઓએ પણ મહારાજ સાહેબના વિચારોને સમર્થન આપ્યું હતું. देश का एक सद्भाग्य है, एक चरित्रवान, निष्ठावान, लक्ष्य को लेकर चलने वाले और जिसको कहा जाए ऐसे इस देश के लिए प्रजा का सौभाग्य है कि ऐसे सुंदर प्रधानमंत्री आपको मिले. राष्ट्र के विकास में, प्रजा के उत्थान के लिए बहुत कुछ इन्होंने किया है और करने वाले हैं. इनका जीवन, इनकी सादगी, कार्यनिष्ठा, इनका लक्ष्य समझने जैसा है. बहुत कुछ इनके जीवन में है, शब्दों से कितना कहा जाए, परंतु जहाँ तक मेरा परिचय है उसके हिसाब से मैं कहूँगा एक ऐसे व्यक्ति जो आधे साधु हैं और आधे गृहस्थ.